રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. આવ્યો તો ભાઈ મોટર ચાલુ કરવા ખડખડે. બહાર રખડવાનું થાય, જમવાનું આવે, મિષ્ટાન ને ઓલું તેલવાળા વધારે થઈ જાય ને, સેજ કફનો ભાગ હે, ગળું ખરાશ જેવું લાગે હે, તો મોટર ચાલુ કરી દીધી છે. આપણે ઘઉં પાવાના હે. રાજુભાઈ ને હાલે હે વાયુવારે ભાગમાં પાણી. કાલે હજી અહીં પાડોશીમાં લગ્ન હે, દીકરીની જાન આવે હતી. કાલ વળી બધું બંધ રહે, કેમ કે હા અહીં નજીક જ છે અને ભાઈઓ જેવો વ્યવહાર છે અમારો, એટલે ત્યાં જવું પડશે. અને હવે હું કંઈ ઉતાવળ નથી પાણીની, કેમ કે પાણી આપણે બધેમાં પાઈ દીધું હે. દવાનો એક રાઉન્ડ લઈ લીધો, પાછી વળી જો આજે ઝાકર આવી છે, એટલે હવે વળી પાછું ગમે ત્યાં આપણે દવા છાંટ્યું ને તો છટા હે આગતરા ઘેરામાં ખાસ. અને રાઉન્ડે બહુમાં બહુ તો એક જ લઈ શક્યું, કેમ કે ધાણા બહુ વલ કરી ગયા ને હવે મન છે નમવા ડાવરા, એટલે આટિયું ચડી જાય એકબીજા ઝાડવાની સામે, એટલે અંદર હાલવું બહુ અઘરું પડીએ. જોઈ લગભગ એક જ રાઉન્ડ લઈ શકીએ. પાછા જે 5 આયરન છે તોય નહીં નીકળ્યા છે, એમાં એવડો વલ થઈ ગયો છે. ઘઉંના ક્યારા જોવા આવવું પડશે, એમને તો અટકાઈ હાલીએ ને. જો આ પેલો ક્યારો વધારે થઈ ગયો છે, હવે આવે છે બીજા ક્યારામાં પાણી, પણ એ લગભગ અટકાઈ વાર લેવો જોઈએ, કેમ કે અંદર પાર્યું છે શેડા ઉમતા તોડલ છે એકબીજા પછી એકબીજા ક્યારામાં વયું જાય વધારે થાય ને તો. અને રાજમાને ઉપરા ઉપર 2-3 પાણી માર્યા ત્યાંથી કંઈક લીલકાણા છે, બાકી જરાક આમાં ચૂહ ને એવું લાગે ને એટલે પાન પીરા થઈને ખરવાનું ચાલુ જ થઈ જાય. જમીન બહુ નબળી છે અહીંયા, એટલે રાજમામાં કંઈ આપણે એવું નથી ગાડા ભરા છે, પણ જે થાય ટ્રાય પૂરતા ખાલી વાવ્યા છે અને પાણી ઉપર જ રાખવાના છે. નકર રાજમાને 7-8 પાણીમાં તો લગભગ પાકી જાય, સારી જાડી જમીન હોય ને તો. હાલો બધું હવે ધીરે ધીરે આગળ જોઉં. પહેલાં ઘઉંમાં પાણી ચાલુ છે તો ઘઉં પાઈ લઉં. જો આ બધું નેદીને પાણી પાછું માર્યું હતું, ગાજર, લસણ, ડુંગળી, ટમેટી બધું જમાવટ કરી ગયું છે. સવારમાં એક વાર વાડીમાં ઘૂમરો મારી લીધો અને પછી મોટર કરી હાલતી. ખાલી ભલે 2 દી થયા જોયું નહોતું, પણ એમ થાય કે જાણે કેમ કેટલાય દી થઈ ગયા હોય એવું લાગતું હતું. એટલે ગમે ત્યાં આપણે બહાર જાય, ખાલી એક જ દી રહીને તો એ આપણે સાંજે આવીને તોય વિચાર આવે કે વાડીમાં શું પોઝિશન હશે, કેવું ઓલું શું થયું હે, ઓલું કેવડું થયું હે. તો ઘઉંનો ઘેરો એ જો જમાવટવાળો છે, 1 નંબરના ઘઉં છે. ધાણા એ બહુ આપણા અહીંયા નબળા હતા, આપણે 3જી વાર ઉરિયા નાખ્યું હતું, એ ધાણા બહુ વલ કરી ગયા. ઓલી બાજુ તો અમે વલ કરવાનો જ છે ને આખું વીચીને વલ થઈ જાય લગભગ છાતી સામો બધા ધાણામાં. એકે ઘેરો નબળો નથી રહેવાનો આ એમને, અને ફૂલથી બધા ગરકાબ છે. તો હાલો સવારમાં મસ્ત મજાની આવી બધી અપડેટ. અને હવે ઘડીક પાણી વાર લઉં, મળીએ થોડીક વાર પછી આપણે જલાભાઈ ને આવે પછી. ભાઈ આપણો જલિયો આવી ગયો છે, બોલ જલિયા. જય શ્રી કૃષ્ણ, રામ રામ. જો બનાય તમને મિત્રો કરવો હોય ને તો તમારે ઘરે હે ને મહેમાન આવ્યા હતા, બધા અમે લગ્નમાં ગયા હતા, પાછા અમે આવી ગયા હતા. તમને લગ્નમાં આવવું હોય ને તો આવજો, અમે પાછા જાઉં. જે નવરા થાવ ને તે ત્યાં બધા ફટાકડા ફોડતા હતા. તમને ફટાકડા ફોડવા હતા ને તો આવજો. હા, અને એમ કે મને મિત્ર કરવું હોય તો તમે અમારા ઘરે આવજો. મિત્રો કરવો હોય તો અમારે ઘરે આવજો. હા, ને હવે અહીંયા બાબાને 2-3 ક્યારે રહ્યા હે, પછી તો કદાચ નીણ ભરવા જવાનો પ્લાન કરશું જલા. અને જો આ આપણો રાયડો ઘઉંના ક્યારામાં ધરાર થયો, વાવ્યો નથી, પરવા અહીંયા હતો ને થોડાક છોટાથી ધરાર ઉઈ ગયા. પછી કાંઈઠા નથી રહેવા દેતા, કેમ કે ઘઉં આપણે નેયદા નતા ને એટલે એમને રહી ગયા હે રાયડાના ઝાડમાં. ભલે ઊભા આખા ઘેરામાં ક્યાંક છે. તો હાલો 2-3 ક્યારા છે ને એ પાઈ લઉં ને પછી કદાચ નીણ ભરવા જવાનું પ્લાન કરશું તો કરશું. આજે હજી હા ફાઇનલ નથી. બાપુ જો ટ્રેક્ટરમાં ચીપીઓ બધું તૈયાર કરી લીધું, એટલે હવે પ્લાન તો કરવાનું જ છે આપણે. અમારા જલાને બૂટું, પાવડો, ખપારી ને એવા જ જોતા હોય બધા. ક્યાં ધૂળ જોઈએ? અમે જ નથી જોતી. અમારે લાગુ તૂટી જાય એટલે
ક્યાં તૂટ્યું હે? અમે તેમને વાર લઈ છે ઉપાડીને ઝાર જાયલી. પછી નીકળી જાય. હાવ ઉપાડીને ઝાર જાયલી આવીને ડાયરેક્ટ પાવડો ને ખપાર્યું ને જોતા એનું એટીટ્યુડ તા જો. ચાંદલો કર્યો ને ડોરા કાઢે હે, મીંદડી ને વારે શક્કર મકર ડોરા કરે હે ને. મુસ્કુરાયા મુસ્કુરાયા જલા જલા મુસ્કુરાયા. ઓહો મીંદડી ને વારે નાક કરે. જો ભાઈ, જો ભાઈ, જોતા ભાઈ, ભાઈ ભાઈ જોતા જોતા એ ઘઉં ની પથારી ફેરવે. હવે હોબડા ભારી આમ ઘઉં નો ઓલો છોડવો પતાવ્યો ને પાવડો દેતો જ અહીંયા જોતા આખા છોડવા ઉપર પાવડો મૂકી દીધો તો. લાવ પાવડો ઉપડતો નથી અને પાણી વારવું, બૂટા પહેરીને લઈ આવવું ને આમ કરવું ને તેમ કરવું. અડધું સાંભળતો નથી મારો. બેરોમીટર તારે બેરોમીટર લેવું? તારે બેરોમીટર લેવું હે? બેરોમીટર લેવું તારે? સંભળાય છે કે હજી નથી સંભળાતું? જા કહું બાપુને આ ખીજાવાને એમ કહું બાપુને. હાલો જરા ગરમ પાણી પી અને પછી જાવું હોય નેહડે આપણે. આવી ગયા જો આપણે નેહડે. આજ મારે ને સોનલબેન ને વારો આવી ગયો છે ભર ભરવાનો. હા ડાયરેક્ટ જ હવે. હા કઈક ઓછું કરી કાલવરી છે ને બાજુમાં વિવાહ. હચવામાં તો જો કે એટલે તો કદાચ બધા ના પૂગે કેમ કે માણસો નથી. હા એ કંઈક ઓછું થાય. ભાઈ ભોળાનાથના મંદિરે જો માલદેવભાઈ ની આવ્યા હે. 2 જણા લાગ્યા કદાચ તો ફોન એનો જ હતો. જો ભાઈ ગયા હવે એને જઈને ભરવાઈ ગયા. જો જાય ગાડી. ઘરે આવવાનો કે ટાઈમ નથી. ઘરે જઈને મારે કે ઠાર હે ને તારા બેગ ભરજી ઓછા થાય ભરી. ગામવાળા હાલો અમે જી 1-2 ભર હરાઈ હારી ધીરે ધીરે. આપણે 10 નું નક્કી નથી. ના રે ના મારખી કાકાની હિંમત હતી ને. આપણે હું રાડે જાડી છે હવે પોલા ભર રહે તો એકાદો થાય વધારે ન કરતા 7-8 થાય રમે તો. હવ બાકી તો જોઈ ટ્રેક્ટર કેટલું ઉપાડે કેવોક મોરો ઉપડે. અને ભાઈ મોરામાં આપણે જો હા હજી થોડુંક લીલું અહીંયા હોય. અને આગળ જો અહીંયા ડંગણા ટૂંકમાં વજન કરી દીધો હે. નકર તો અમે મોરો ઉપાડે વાડી પૂગે નહીં. અને અહીંયા તો એટલામાં વલે બહુ હે. આપણે ટૂંકમાં 1-2 વીઘા વારમાં બહુ વલ હે અતિશય. પણ હાઈરે હતી ને થોડીક પાખી હતી એટલે બહુ હેલી નથી થઈ. જોઈ ભરું કેટલાક થાય હવે જે થાય ટૂંકમાં બદલાવકું નાખવા થાય. હાલો ધીરે ધીરે જો થળિયા બહાર પીછડા અંદર એવી રીતના ગોઠવવાનું હે તો કરી દઈ ધીરે ધીરે ચાલુ. ભાઈ 11:30 જેવો ટાઈમ થયો છે. 11માં ખાલી 12 મિનિટની વાર છે. બાપુ બીજો ભર લઈ ગયા છે. જે અમે અહીં બીજો બનાવ્યો હતો એ લઈ ગયા પણ થોડોક મોટો થઈ ગયો છે ને તે ફાફા મારે ક્યાંક પાણા હોય ને તો રાખતા જાય. બાકી અહીંથી વાં સુધી ઢળતા ગયા છે. જોઈએ હું પુગાડે કે મને બરકે આગળની વાત છે. હાલો તો અમે હવે ત્રીજો ભર બનાવી. થોડીક નીણ હજી વજનવાળી છે. બહુ હુકાણી નથી એટલે એના લીધે વજન થાય છે ભરમાં. હાલો ફટાફટ અમે કરી ત્રીજો ભર. પછી આજ એક જગ્યાએ નોતરું છે જોઈ જમવા જવાનું થાય તો વળી થાય અહીંયા.
અને ધીરે ધીરે કન્ટિન્યુ રાખી આ હિસાબમાં તો લગભગ 10-12 ભર થઈ જવા જોઈએ કેમ કે હદ વજન છે બાકી તો અહીંયા છે ને વલવારી હતી હવે આમ અસોટી મંડી આવવા ભાઈ હાલો બપોર થઈ ગયા જો 12 વાગી ગયા આમ તો 11:30 વાગ્યા પહેલાં મેં કામ મૂકી દીધું હે કેમ કે મહેમાન આવી ગયા હતા કોણ મહેમાન આવ્યું હતું માસા રાયદી માસા અમારા જલાભાઈ માસા આવ્યા હતા ગામમાં જાનમાં આવ્યા હે ને તે કે હાલો તો ચા પાણી પી આવું તે ભાઈ રાયદેભાઈ આવ્યા હતા કુવાડિયાથી તે અમે પછી આવતા રહી 11:30 વાગે પછી મહેમાન અહીં બેઠા હતા તે આ છોકરાને બેન છૂટવાનો ટાઈમ થઈ ગયો તે હું તેડી આવ્યો અને હવે 12 વાગી ગયા હતી આપણે હવે જવું નથી આગળ બપોર પછી જોઈ વળી હું કામ ચાલુ કરવાનું થાય મોટર તો કન્ટિન્યુ હાલે છે તો હવે બપોરે કરવા નાવું છે વાગી ગયા છે અત્યારે કંઈક 3 અને વારો મારો એકલાનો જ આવ્યો ભાઈ ભરવામાં તો હું આવી ગયો નેહડે કેમ કે બપોરે મહેમાન આવ્યા હતા આપણે ચુડેશ્વરના રાજુભાઈ કાકા બાબા હરાજ હતા તે મામાના બધા અટાઉથી બેઠા બે ચા પાણી પીધા 3 વાગી ગયા અને જોઈએ હવે બાપુ ને સોનલ નહીં તો આવે શું કરે રાજુભાઈ ને બાપુ મોટરું ચાલુ કરાવતા હતા બે ભેગી કરે કે પાણીના ઘટાડા છે ને એટલે બે મોટરું ભેગી કરે કે પછી ખડખડની આપણે એ છે ને વાયુવાળા ભાગમાં પાણી ચાલુ છે તે ત્યાં જવા દઈએ એ બધું આડાવરું કરીને કદાચ આવવા હોય તો આવીએ સોનલને બાપુની આગણીતા મેં ભર ચાલુ કરી દીધો છે અને હવે હું આવી ગયો હું તો હાલો ધીરે ધીરે કરું કન્ટિન્યુ હાલો મળીએ હવે પાછા મોડે રાખાય તો વરી પાછા આપણે તૈયાર થઈ ગયા ભર હારતા ટોટલ ભર 5 આવ્યા 6ઠો ભર બાપુ લેવા ગયા છે અને સોનલે આવી ગયા હતા ત્યાં 4 વાગ્યાથી હવે સોનલને બાપુ થઈને એકાદો ભર લે છે મારે જવું છે જો અહીંયા બાજુમાં જે આપણે હવે વાત કરી હતી ને આગળ વિડીયામાં ત્યાં રસોડામાં એટલે ખાવાનું કંઈક બનાવ્યું તો કાલ મહેમાનને જમાડ્યું ને ભાઈ કાલ અમે સહી માનમાં મહેમાનને જમાડવા જો હે પાલો તો આપણે ફટાફટ તૈયાર તો જો કે થઈ ગયો છું તો નવા જૂના ચંપલિયા ગોતી લઉં આજે કોઈ ઘરના ભેગા થયા નથી કેમ કે આજ બધા પોતપોતાના કામમાં છે અને લગ્નગાળો એટલી હદે છે ને કે ભાઈ કંઈ કામે નથી થતું અને ક્યાંય પુગાતું નથી મસ્ત રૂમાલીઓ ખંભે નાખી લઈ એટલે ટૂંકમાં હાથું કે આપણે ધોઈ કરીને તો લુવા થાય સમજ્યા અને બાન રાધું કંઈક માલથાલનું કામ કરે છે તો પાય ને દોવાઈ ગયું ભેહું નાખી દીધું હે ને હવે કંઈક વાહિંદા ને એવું બધું હાલે હે કંઈક મસાલાની તૈયારીઓ કરતા હતા જો આ ગાજરના આથણા હજી સુકાય છે ખબર નહીં પાછા કાઢ્યા કે જો અહીંયા હે ને પાડેડા આમ ધડબથડ હાલે છે અને પાડો હજી જીવે હે જીભ કાઢી ગયો હવે કેટલા દી રહીએ જીપ તે લગભગ આવ્યો તે દિન એમ જ રાખે હા મોઢું બંધ નથી કર્યું તમે કેવા બને છે જાઉં મારે વિવાહ કરવા હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી પાડેડા બંધાઈ ગયા છે અને રાતી જીલ પહેરાવી દીધી છે હા પાડાને ભાઈ ફૂલ સાયકલો રાખ્યો હવે એની જિંદગી હશે ત્યાં સુધી જીવીએ બાકી સાયકલામાં અમારે રાધુ ટૂંકમાં હે ને બહુ સારવાર કરી છે આજ તો ટાઈટ નથી ને કરો ટાઈટ વેચી લાગે ને હા પાડેડું ટાઈટમાં ઉજેરવું બહુ અઘરું થઈ જાય પણ આ તો તો ઓછું વાંધો આવે ને હા આને જડે જો હા આ તો પતકોરા જેવું થઈ ગયું કેમ કે એને તો દૂધ ઉપર રાખી છે ને આને સાય ઉપર રાખી એમાં ખોટું એક નહીં ટેક તાવ સાહે જડે હવે તો ચાય હવે ને પાઈ હા હવે રે પણ હું ખાટી ન હોય 19 દી 1 લઠું દૂધ પીતો ચાય જ નહીં ટૂંકમાં હા એટલે હાંજે અટાણે જોતાય ને હા હવે રૂપારી કેવો કંદર મોટા થઈ હાંજે હવે હવારે તો કાયમ હવે ચાય પાઈ જ 10 દી થયા હા નકર તો બે ફર ખાઈ જાય પલારલ હોય ટૂંકમાં થોડુંકલું હતું ને એટલે વધારે બીક લાગતી હતી ને પાછું ફૂલ ટાઈટમાં આવ્યું હતું એટલે દૂધ ઉપર જ હવે રાખ્યું હતું ટૂંકમાં બધાને બીક કરી ગઈ હતી કે આ તા ઓલું લૂલું હાલતી હતી હા પગથી એક વાહેલો પગ હમો થયો તો આગલામ ચાલુ થયો ને આગલો હમો થયો તો વાહેલો એવી રીતનું બહુ વાહેલું ને અડવો દૂધ નથી ને થોડીક 4 વાર હારી રાખી ને ટાઈટ ની નહોતી હા એક ડારી એમ બાંધી રાખીને કોથરા પહેરાવી રાખ્યા એટલે વાંધો ના આવ્યો બાકી તો હવે કઈ નક્કી ના થાય પાડેડાનું પાડેડાનું નક્કી નહીં એવડા એવડા પાલન બે મરી ગયા ને ઈ જ વાત છે ને આમાં કઈ નક્કી કઈ ના થાય પાડેડાનું હા એટલે પાડેડું ટાઈટમાં ઉજેરવું અઘરું બહુ અઘરું હા હાલો જો અમારે બાયુને હાલે કામ કાજ હું આલા ભાઈ ને જાઉં બસ રસોડા ચલો તો ખુરશીમાં બેઠો બેઠો નીંદર ફાડે હા હા જલાભાઈ અમારા ભાઈ નિંદ્રા બહુ છે બપોરે હુઈ નહીં અને સાંજે વહેલો હુઈ જાય એટલે ફોનની આદત છૂટી ગઈ છે ભાઈની પણ પછી થાકી રહી ને કંઈ ઉકલે નહીં ને તે જો ટીવી જોતા જોતા હુઈ રહ્યો
जो जला पहले एक बार छलम में पहले चौथी बार कुत्तो है माखिયું શ્વાસમાં મોઢામાં જાય જલા માખિયું મોઢામાં ગરી જાય હે जाने ખાટલે હુઈ જા માર દીકરો જા હું હોય ઘડીક વાર હુઈ જા ખાટલે હું હે હું હે તારે ડોરા કાઢે હે જોતા હે हूँ है तने નથી હું तो તો અટા સુધી હું કરતો હતો કેટલી માખિયું ખાધ્યું માખિયું કેટલી ખાધ્યું અટા સુધી હોતું હતું ને તાર મોઢું ખુલ્લું હતું હુઈ જા ખાટલે હુઈ જાય જા સેટી ઉપર વહી જાય જા ઘોડિયામ હું તું મને મારવા આવ્યો હો કે મારે જાવું હે વિવાહ કરવા હા હુઈ જા ને નીંદર કરી ને એમાં વરહીએ ખાટલે હુઈ જા હું વા રસોડામાં જાઉં હું ભાઈ વિવાહ શું હોય જ હવે તો હાંજ થઈ ગઈ અટાણ હોય વિવાહ ઘડીક વાર જોલ ખાટલે હુઈ જા પટમાં માખિયું ના આવે જા નીંદર આવે ને માખિયું મોઢામાં જાય એ કે ટીવી જોવી તો હવે કોઈ નહીં જાય ને છોકરાઓની મમ્મીઓ ખાય છોકરા ના ખાય કે કેમ છોકરા ના છોકરાને પેલા ખોલે દીધું. એવું હે તો છોકરાઓના બાભાઈ ખાય તો આપણે પોપિયું ખાઈ લીધું હે અને હવે જાવું હે બાજુમાં રસોડામાં એટલે ટૂંકમાં અત્યારે રસોઈ બનાવવાની છે તો બધા હારથિયાઓને ટૂંકમાં જેને આખા ઘરનું નોતરું હોય ને ટૂંકમાં નજીકના વાડીવાળા અને એ બધાને ટૂંકમાં આગલા દિવસે રસોઈ કરવાની હોય એટલે કાલે આવે હે જાન તો આજે આપણે જવું છે રસોડામાં તો હાલો હું ત્યાં જાઉં અને જોઉં જો આ વિડીયો મને એડિટ કરવાનો ટાઈમ મળીએ ને તો આવીએ 21 તારીખે આજે 20 તારીખે તો વિહાનભાઈનો જન્મદિવસ છે તો વિહાનભાઈને હેપી બર્થડે એક દિવસ મોડું થઈ ગયું છે તો માફ કરજો તમારા બધાની ઘણી બધી કોમેન્ટો આવી છે પણ નથી ટાઈમ મળતો કોમેન્ટો વાંચવાનો કે નથી લખીને જવાબ દઈ શકતો કે નથી વિડીયોમાં લઈ શકતો તો સોરી 2-4 દિવસનો લગન ગાળો છે જોઈએ આગળ પાછળ જો ટાઈમ મળીએ તો વિડીયો બનાવતો રહી બાકી 9 વાગ્યા પછી રાહ ના જોજો કેમ કે હમણાં થોડોક આડાવરા આપણે હોય કોઈ રસોડામાં હોય કોઈ પ્રસંગમાં હોય કોઈ કામમાં હોય તો 8:30 વાગે ફિક્સ જે આપણો વિડીયો આવે છે ને એ આગળ પાછળ થઈ જાય તો 9 વાગ્યા સુધી રાહ જોજો એથી વધારે રાહ ના જોજો ટાઈમ નહીં મળે તો વિડીયો નહીં પણ આવે તો હાલો આ સાથે આજના વિડીયોનો કરી દઈએ આપણે એન્ડ ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ